કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પૃથ્વીરાજસિંહ ગોહિલ ક્યુ સરની આપણી આ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડિસેમ્બર મંથમાં 2025માં લેવાઈ ગયેલ ટેટ 1ના ગણિત વિષયના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું અને આપણે દરેક પ્રશ્નને ડિટેલમાં સોલ્વ કરીશું કે ભાઈ કઈ રીતે સોલ્વ થાય એની પાયાની સમજ આપણે લેવાના છીએ. ઠીક છે, તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન, આ એલ પ્રકારના આકારના બ્લોકને દરેક સપાટીએ પર જુદા જુદા રંગ કરવા હોય તો કેટલા રંગોની પસંદગી કરવી પડે? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણી જોડે સમઘન હોય, બરોબર છે, તો શું થશે કે ભાઈ આપણી જોડે 6 સપાટી થાય, ઉપર નીચે આગળ પાછળ અને ડાબે જમણે, એમ ટોટલ 6 સપાટી થાય. પણ જ્યારે આપણે આને એલ શેપ તરીકે વિચારીએ છીએ ને, તો તમે અહીંયા જોઈ લો કે ઉપરની સપાટી તો કનેક્ટેડ જ છે, સામેની સપાટી જે હતી એની જ કેરી ફોરવર્ડ થશે, પણ આ જે અહીંયા એક સપાટી વધે છે તે જ રીતના પાછળની બાજુએ આજે એક સપાટી થશે. કારણ કે તમે એને બેન્ડ કરો છો એવું સમજો, તો તમારી જોડે બે અલગ અલગ સપાટી વધશે. અહીંયા તમે માર્ક કરવા જાઓ તો એક આના લીધે, એક અહીંયા, એક એની એક્ઝેક્ટ પાછળ, એક ઉપર, એક નીચે, એક આ સપાટી આપણી પાસે થઈ, એક ફ્રન્ટ અને એક અહીંયા બેક. ટોટલ આપણી જોડે 8 અલગ અલગ સપાટીઓ થશે. તો આપણે આને જુદા જુદા 8 રંગની પસંદગી કરવી પડશે. સમઘનને તમે આમ બેન્ડ કરવાનું વિચારો તો જે એક મેઇન સપાટી છે એ શું થશે? બે ભાગમાં વહેંચાશે. બાકી બધું ઉપર નીચે આગળ પાછળ એમનું એમ છે, ખાલી જે ભાગ તમે જ્યાંથી બેન્ડ કરો છો એ તમારે બે ભાગમાં વહેંચાય છે. માટે અહીંયા તમારે 8 અલગ અલગ સપાટી થશે. રેડી? નેક્સ્ટ, સેકન્ડ ક્વેશ્ચન. પરિમિતિ px અને py જ્યારે ક્ષેત્રફળ ax અને ay હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું બનશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી જોડે બે અલગ અલગ લંબચોરસ આપેલા છે, 15 મીટર અને 40 મીટરની ડાયમેન્શન, બીજા છે 20 અને 30 મીટરના. હવે આની પરિમિતિને આપણે px કહેવાના છે, જે આ છે એની પરિમિતિને આપણે px કહેવાના છે. તો આપણે px ની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરિમિતિ એટલે શું? તો કે સાહેબ ચારે બાજુનો સરવાળો. આ 15 તો આ બી 15, આ 40 તો આ બી 40 થશે. સિમ્પલી આ બધાનો સરવાળો કરશો તો કેટલો થાય? 15 ને 15 30, 40 ને 40 80. કેટલા થયા? 110 મીટર. માની લો કે આપણે સૂત્ર વાપરવું છે, તો સૂત્ર શું કહે છે? તો કે સાહેબ લંબાઈ અને પહોળાઈના સરવાળાના બમણા. તો તમે એ રીતે કરશો તો 40 વત્તા 15 55 અને ગુણ્યા 2 110 મીટર. તો px ની પરિમિતિ આપણી જોડે આવી ગઈ. py ની પરિમિતિ ગણી નાખીએ તો 20 વત્તા 30 50 ને એના ગુણ્યા 2 કેટલા થાય છે? 100. તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ મિત્રો કે px ની પરિમિતિ py થી કેવી છે? વધુ છે. px ની પરિમિતિ py થી વધુ છે. તો ચલો આપણે એવા ઓપ્શન જોવાના ચાલુ કરીએ. તો px ની પરિમિતિ py થી વધુ હોવી જોઈએ. તો પહેલા તો આ ઓપ્શન નીકળી જાય, બંનેની પરિમિતિ સરખી એમ કે છે, આ ઓપ્શન નીકળી જાય. હવે સી અને ડી બે ઓપ્શન આપણી જોડે રહે છે. તો હવે આપણે એમનો શું કેલ્ક્યુલેટ કરવો પડે? એરિયા. તો એમણે કીધું છે કે ax અને ay શું છે? એમના ક્ષેત્રફળ છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું બનશે? તો હવે ક્ષેત્રફળ શું થાય વિદ્યાર્થી મિત્રો? આપણે સૌ જાણીએ છીએ કે ક્ષેત્રફળ બરાબર, કલર ચેન્જ કરી લઈએ આપણે, દેખાતો નથી, થોડુંક એવું લાગી રહ્યું છે. તો ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સાહેબ 40 ગુણ્યા 15 કરીએ તો કેટલું થશે? 15 ગુણ્યા 40. તો આપણે અહીંયા જે ax થશે એ કેટલું થશે? 600 સેન્ટીમીટર સ્ક્વેર. અને જો તમે અહીંયા py ની વાત કરો, સોરી ay, y ના ક્ષેત્રફળની વાત કરીએ તો એ કેટલું થશે? 30 ગુણ્યા 20, અગેન 600 મીટર સ્ક્વેર. આપણે યુનિટ અહીંયા ખોટો લખ્યો છે, આપણો યુનિટ અહીંયા થશે ઓકે મીટર સ્ક્વેર, અને અહીંયા પણ આપણો યુનિટ શું થઈ જશે? મીટર સ્ક્વેર થઈ જશે. ઠીક છે, ઓકે. તો અહીંયા આપણે શું જોઈએ છે કે ભાઈ ax અને ay બંને કેવા છે? સરખા. ax અને ay કેવા છે? બંને સરખા. તો ઓપ્શન એ નીકળી ગયો છે, ઓપ્શન બી નીકળી ગયો છે. ax અને ay વાળો કોણ છે? ઓપ્શન ડી. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ની તરફ.
એક સંખ્યાનો 8/10 ભાગ 128 છે, તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ? તો પહેલા તો આપણે એ સંખ્યા શોધીએ અને પછી એની અડધી કરીએ, બરોબર? સૌથી પહેલા તો કોઈ એક સંખ્યા તો ખબર નથી તો કે ધારો કે તે સંખ્યા x છે. જો વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ ડેફિનેટલી કરીશું, પણ પહેલા આપણે ગણિત શીખવવાનું છે, તો સાચું ગણિત શીખતા થઈએ અને પછી આપણે ડેફિનેટલી એક્ઝામ ઓરિએન્ટેડ તૈયારી આપણે કરવાની જ છે, તો જોડે જોડે એ પણ લેતા રહેશું. તો અત્યારે આપણે એની વિસ્તૃત મેથડની વાત કરીએ તો x ના 8/10 ભાગ એમના જણાવ્યા મુજબ 128 છે. તો હવે મારે અહીંયા એ સંખ્યા શોધવી છે. પહેલા તો અહીંયા એ સંખ્યા શું થશે? ચલો અહીંયા આપણે ભૂલ કરી છે, 100 ની જગ્યાએ શું કરીશું? 8/10 ભાગ કીધું છે. ઓકે, તો 10 ક્યાં જશે ગુણાકારમાં? તો 128 ગુણ્યા 10 અને છેદમાં કોણ આવશે? 8. હવે આપણે ઘડિયા સારા હોવા જોઈએ. 128 અને 8 ને શું લેવા દેવા? તો કે સાહેબ 16 ગુણ્યા 8 કેટલા થાય? 128. માટે આપણો x જે સંખ્યા જે છે આપણી શું થશે? 160. હવે આ સંખ્યાના શું પૂછ્યા છે? અડધા. આપેલ સંખ્યાની અડધી સંખ્યા કઈ થશે? તો આપણે જો આના અડધા કરવા હોય તો 160 ના અડધા કેટલા થશે વિદ્યાર્થીઓ? 80. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? 80 એ આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. એક દુપટ્ટો 2 મીટર 15 સેન્ટીમીટર લાંબો તથા 75 સેન્ટીમીટર પહોળો છે. તેની બોર્ડર ડિઝાઇન કરવા માટે કેટલી લાંબી લેસ પટ્ટી જોઈશે? તો જે પ્રમાણે આપણે સમજી રહ્યા છીએ, એક લંબચોરસ દુપટ્ટાની વાત ચાલી રહી છે. આ છે 2 મીટર અને 15 સેન્ટીમીટર પહોળું, સોરી 75 સેન્ટીમીટર જે છે એ આપણી જોડે પહોળાઈ છે અને 2 મીટર 15 સેન્ટીમીટર જે છે આપણી જોડે શું છે? લંબાઈ છે. મારે લેસ પટ્ટી લગાવી છે બોર્ડર ઉપર, તો પહેલા તો મારે શું ગણવું પડશે? કેટલી લાંબી બોર્ડર છે? તો વિદ્યાર્થીઓ આ બોર્ડર જો મારે કેલ્ક્યુલેટ કરવી હોય તો બોર્ડર ગણવું એટલે શું ભાઈ? પરિમિતિ. પરિમિતિ જ થાય. પરિમિતિ શું થાય? તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે જુઓ અહીંયા છે ને, પરિમિતિ તમારે એડ કરવી હોય તો કઈ રીતે તમે કરશો? તો ધ્યાનથી જોજો. પહેલા તો કેટલા મીટર છે? 2 મીટર. અને અહીંયા કેટલા મીટર છે? નથી આપ્યા. તો બંનેમાં કેટલા થયા? 2 મીટર થયા. અને 15 સેન્ટીમીટર આના અને 75 સેન્ટીમીટર આના કેટલા થશે? તો કે ભાઈ 90 સેન્ટીમીટર થાય. કેટલા? 90 સેન્ટીમીટર થાય. અને એના બમણા કરવા છે તો 2 મીટરના બમણા કેટલા થશે? 4 મીટર. અને 90 સેન્ટીમીટરના બમણા એટલે કેટલા થાય? 180 સેન્ટીમીટર. પણ 180 સેન્ટીમીટરમાં 100 સેન્ટીમીટર એ શું બની જાય? 1 મીટર બની જાય. તો શું આવે? તો કે 5 મીટર અને 80 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 5 મીટર ને 80 સેન્ટીમીટર થાય છે. માની લો કે કોઈક વિદ્યાર્થી એમ કહે છે કે સર મારે શરૂઆતથી જ એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે, કરી નાખીએ. તો ભાઈ 2 મીટર એટલે 200 સેન્ટીમીટર અને બીજા 15. તો આપણી જે લંબાઈ છે એ 215 સેન્ટીમીટર છે અને જે પહોળાઈ છે તે 75 સેન્ટીમીટર છે. તો હવે આપણે શું કરવાનું હતું? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ વત્તા પહોળાઈ કરી નાખો. 215 ને 75 290. અને તમે આમ આગળ વધશો તો પણ તમારો જવાબ શું આવશે? 580 સેન્ટીમીટર. તો અહીંયા આપણો જવાબ થાય છે 5 મીટર અને 80 સેન્ટીમીટર. પણ તમે જોઈ શકો છો કે જે તે સમયે આ પરીક્ષાની અંદર આ જ વિકલ્પો આપેલા હતા, જે ખોટા છે. આપણને સાચો જવાબ વિકલ્પોમાં નથી દેખાતો. તો એ સમયે આપણને ત્યાં ગ્રેસ મળવા પાત્ર હતો અને આપણને ગ્રેસ મળેલો છે. બરોબર છે? તો આવી કોઈ ભૂલ થતી હોય તો આપણે એના વાંધારજી કરીને આપણને ગ્રેસ મળતો હોય છે જો સાચો કેસ હોય તો. તો આ પ્રશ્નની અંદર અત્યારે આપણે કોઈ જવાબ નહીં લઈ શકીએ. રીઝન ક્લિયર છે કે ભાઈ આપણી જોડે એ વખતે ગ્રેસ મળેલો છે. બાકી જવાબ આપણો ક્લિયર છે, 5 મીટર 80 સેન્ટીમીટર. ચલિए નેક્સ્ટ પ્રશ્ન. દિલીપને 1 સેન્ટીમીટર માપના 4000 નંગ પાસા એક વેપારીને મોકલવા છે અને એના માટે 4000 નંગ સમાય તેવું એને લંબઘન ખોખું બનાવવું છે. ભાઈ એને એક ખોખું બનાવવું છે. ભાઈ આ બનાવી દીધું ખોખું.
અને એમાં પાસા ભરવાનું ચાલુ કરી દે, બરાબર છે. પાસા કંઈક આવા નાના નાના પાસા હશે, એના સમઘન પાસા હશે, આવા ઘણા બધા એની જોડે શું હશે? પાસા. કેટલા છે આવા? તો કે 4000 પાસા છે. હવે આ પાસા આમાં ભરવા છે તો ગમે તેમ બોક્સ બનાવી દેશે? નહીં, એક ગણતરી કરશે પહેલા, કે પહેલા તો આ બોક્સ જે છે મારી જોડે જે પાસા છે એ બધાનું કદ કેટલું? 4000 પાસાનું કદ, અને એટલા જ કદ વાળું એ શું બનાવશે? ખોખું બનાવશે એનું, બરોબર છે. તો એનું લંબઘન ખોખું કે લંબઘન ખોખાનું કદ આ બંને કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. મારે 1 લીટર પાણી ભરવું હોય તો 1 લીટર પાણી સમાય એટલી ક્ષમતા વાળું મારે શું તૈયાર કરવું પડે? વાસણ તૈયાર કરવું પડે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આનું જે કદ હોય એટલું જ કદ વાળું આપણે ખોખું તૈયાર કરવું પડશે. 4000 પાસાનું કદ કેટલું? તો કે સાહેબ સમઘન છે, એની માપ આપણને શું આપ્યા છે? 1 સેન્ટીમીટર. તો સમઘનના કેસમાં શું થાય? પહેલા તો 4000 ગુણ્યા 1 પાસાનું આપણે શું ગણી નાખીએ? કદ. કદ કઈ રીતે થાય? તો કે સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ આમાં તો સમઘન છે, ત્રણેય વસ્તુ 1 1 ને 1, તો આ શું થશે? 1 સેન્ટીમીટરનો ઘન. તો જવાબ કેટલો આવી ગયો? આ બાજુ 4000 સેન્ટીમીટરનો ઘન. હવે આ બાજુ જોઈએ કે ભાઈ લંબઘન ખોખું છે, એનું કદ કેટલું થશે? તો કે સાહેબ એના માપ આપ્યા છે આપણને. કેટલા? તો કે 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર અને a સેન્ટીમીટર. તો મારે જે હોય એ મારે આ બાજુ 4000 નો આંકડો બનવો જોઈએ. તો હવે તમે જોઈ શકો છો 20 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 200 સેન્ટીમીટર થયા. પણ હજુ કંઈક એને ગુણવા પડે એ વડે, અને અહીંયા મારું કદ કેટલું બનાવવું પડે? મારે 4000. તો હવે તમે ઓપ્શન જુઓ કે જાતે ગણિત મારો કે 200 ને કેટલા વડે ગુણું તો મને અહીંયા 4000 બની જાય. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 200 ને 20 વડે ગુણવા પડે તો એ શું બની જાય? 4000 બની જાય. તો આપણે જોઈ શકીએ કે ભાઈ ખોખાનું આ જે એનું જે માપ છે એ કેટલું હોવું જોઈએ? 20 સેન્ટીમીટર હોવું જોઈએ. રેડી છે? જ્યારે પણ આ પ્રકારનો દાખલો આવે આપણે બંને બાજુ કદ સરખાવાના રહેશે, બરોબર છે. જે વસ્તુ મૂકવાની છે, જેટલી વસ્તુ મૂકવાની છે બધાનું કદ એક તરફ, અને જે એની અંદર મૂકવાનું છે એનું કદ આપણે એક તરફ કેલ્ક્યુલેટ કરીને મૂકવું પડે, સરખાવવા પડશે બંનેને. ચલો, આશા રાખીએ આ પ્રશ્ન તમને સમજાયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. આપેલ શ્રેણીનું 98મું પદ શોધો. જો પહેલું પદ છે 8, એમાં એડ કરીએ કેટલા? તો કે સાહેબ 4 એડ કરીએ ને તો 12 થાય છે. તમે કીધું પછી શું દેખાય છે? તો કે સાહેબ ફરી 4 એડ કરીએ તો 16 દેખાય છે. ફરી 4 એડ કરો તો 20. આમ કરતા 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 આનું 98મું પદ શોધવાનું છે. તો એક સિમ્પલ તમે જો ધોરણ 10 ની અંદર આપણે ભણ્યા હતા વિદ્યાર્થીઓ કે એનમાં પદનું સૂત્ર શું થાય એ યાદ હોય તો ઠીક છે, બાકી બીજી બી રીતે થઈ જાય દાખલો. આપણે 98માં પદ સુધી પહોંચવું છે. પહેલાની અંદર કેટલી વખત 4 વપરાયો છે? પહેલા તો સાહેબ 8 છે જ. હવે 4 કેટલી વાર ઉમેરવો પડશે? તો કે 1 વાર 4 ઉમેરો ને તો બીજું પદ મળે, 2 વાર 4 ઉમેરો તો ત્રીજું પદ મળે, 3 વાર 4 ઉમેરો તો ચોથું પદ મળે, 4 વાર 4 ઉમેરો તો 5મું પદ મળે. તો કેટલી વાર 4 ઉમેરો તો 98મું પદ મળે? તો કે સાહેબ 97 વખત તમે શું ઉમેરો? 4 ઉમેરો. 4 4 4 4 કેટલી વાર? 97 વાર. ત્યારે જઈને તમને શું મળે? 98મું પદ. ફરીથી હું શું કહું છું, 8 ની અંદર 4 ઉમેર્યા બીજું પદ મળ્યું, પછી 2 વાર 4 ઉમેર્યા 8 ની અંદર તો ત્રીજું પદ મળ્યું, 3 વાર 4 ઉમેર્યા તો મને ચોથું પદ મળ્યું, બરોબર છે, અને 4 વાર 4 ઉમેર્યા તો મને 5મું પદ પડ્યું. તો 98મું પદ જોઈતું હોય તો મારે કેટલી વાર ઉમેરવો પડે? તમે જોઈ શકો છો 97 વખત મારે 4 ઉમેરવા પડે. તો અહીંયા 97 વખત 4 નો મતલબ શું થાય? 97 ગુણ્યા 4. તો 8 વત્તા, હવે 97 ગુણ્યા 4 કઈ રીતે કરશું? તો કે 3 ચોક 12 અલગ મૂકી દો, અને 100 ગુણ્યા 4 400, 400 માંથી 12 કાઢી નાખો તો કેટલા થાય? 388. અને 388 અને વત્તા 8 આપણી જોડે શું થઈ જશે? 396. હવે જે વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો આપણે એનમાં પદનું સૂત્ર ભણ્યા હતા,
આને આપણે કહેતા હતા સમાંતર શ્રેણી, અને આપણે શું કહેતા હતા? સમાંતર શ્રેણી. અને સમાંતર શ્રેણી શું હોય? તો કે સાહેબ જેની અંદર પ્રથમ પદ નક્કી હોય અને એની અંદર કઈક ફિક્સ સંખ્યા શું થતી રહે? ઉમેરાતી રહે અને આપણને ક્રમિક પદો મળતા જાય. તો n માં પદનું સૂત્ર હતું a વત્તા n ઓછા 1 વખત d, જ્યાં a શું છે? પ્રથમ પદ, ધેટ ઇઝ વોટ 8 વત્તા n કયું પદ શોધી રહ્યા છો? તો કે સાહેબ 98મું પદ શોધી રહ્યો છું, બરોબર છે? એ 98 અને ડી એટલે શું? તો કે કેટલો તફાવત છે 4 નો, તો પણ તમે સેમ જગ્યાએ જઈને પહોંચશો, બરોબર છે? તો આપણો આન્સર આ દાખલામાં આવે છે 396. રેડી? ચાલો ક્વેશ્ચન નંબર 7. આકૃતિમાં દર્શાવ્યા મુજબનું ખેતર છે. તે ખેતરનો એક લગ્નમાં તેના લંબચોરસ ભાગનો, ભાઈ મેં પહેલી વાર દાખલો જોયો ને હમણાં, તો હું છે ને હું પણ ગણવા બેસી ગયો તો. હું તમને સાચું કહું, ત્રિકોણનું શું, મને આ ત્રિકોણ દેખીને મેં તો આપણે આનું ક્ષેત્રફળ ગણવાનું થાય, મેં તો ત્રિકોણનું ગણી નાખીએ અને નીચે રહેલા લંબચોરસનું ગણી નાખીએ, દાખલો પૂરો થઈ જાય. એટલે હું ગણતો હતો, પછી ઓપ્શન મેચ ના થયા. પછી મને ખ્યાલ આવ્યો કે ભાઈ જો તમે પ્રશ્નને જ વ્યવસ્થિત રીતે ના વાંચો તો તમારે પછી ભૂલો પડે. અહીંયા શું કીધું છે કે લંબચોરસ ભાગનું જ શું પૂછ્યું છે? ક્ષેત્રફળ. આકૃતિ જોઈને આપણે કૂદી પડીએ, પણ આપણે તો આટલા જ ભાગનું ક્ષેત્રફળ કરવાનું છે. સમદ્વિ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે ગણાય આપણે ગણીશું આપણા વિડીયોઝની અંદર, બરોબર છે? આપણે જ્યારે એની ચર્ચા કરશું. પરંતુ અત્યારે તો મારે આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ ગણવું છે. લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો છે. તો આ ભાગમાં શું કરવું છે? તો કે કાર્પેટમાં પાથરવા કેટલી કાર્પેટની જરૂરિયાત પડે, તો એના ક્ષેત્રફળ જેટલી જરૂરિયાત આપણે પડવાની છે. તો હવે એનું ક્ષેત્રફળ કેટલું? તો કે સાહેબ ક્ષેત્રફળ બરાબર સિમ્પલ વસ્તુ છે. ક્ષેત્રફળનું આપણું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે કેટલી લંબાઈ છે? તો કે 9 મીટર. અને કેટલી પહોળાઈ છે? 18 મીટર. 18 ગુણ્યા 9 લગાડી લો મિત્રો, એટલે આપણને જવાબ મળી જશે 162 સ્ક્વેર મીટર, અથવા તો આપણે એને કહીએ છીએ ચોરસ મીટર. તો આપણો જવાબ થાય. રેડી છે? નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8 કે જો y બરાબર x વત્તા 2 ના છેદમાં x વત્તા 1 હોય અને જ્યાં y 1 ન હોય તો x બરાબર કેટલા? ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત આપી છે અને મારે x ની કિંમત કાઢવી છે. તો આપણે છે ને વેરિયેબલને સેપરેટ કરવાનું આપણે ભણતા હોઈએ છીએ કે ભાઈ ચલનું આપણે શું કરવાનું? એકાકીકરણ, કે ચલને એકલો પાડવાનો. તો મારે જો x ની કિંમત જોઈતી હોય તો મારે x ને અલગ કરવો પડે આ બધાથી. તો કઈ રીતે થાય? તો થોડુંક આપણે ગાણિતિક પ્રક્રિયાઓ લગાડીએ કે ભાઈ પહેલા તો આ છેદને અહીંયા ગુણાકાર કરીએ, બરાબર x વત્તા 2, બરાબર છે? આ કૌંસને આપણે y જોડે ગુણ્યો. હવે અહીંયા થોડુંક વિસ્તરણ કરીએ તો y ગુણ્યા x, y એકા y, x વત્તા 2. મારે x અલગ પાડવો છે તો બધા x વાળા પદો એક તરફ કરી નાખીએ. તો yx ઓછા x, આ y ને પેલી બાજુ મોકલીએ તો શું થાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ y થાય. તમને ખ્યાલ જ છે, ચિહ્નો બદલાય. જો x અહીંયા કોમન કાઢવામાં આવે તો y માઇનસ 1 થાય, જે 2 માઇનસ y ના ઇક્વલમાં થશે. અને મારે જોઈએ છે શું? x. તો x શું થાય કે 2 માઇનસ y ના છેદમાં y ઓછા 1. હું આને ક્યાં નાખી દઈશ? આના છેદમાં. અને તમે જોઈ શકો છો કે આપણો જવાબ સાચો આવ્યો છે, કારણ કે એમણે શરત આપી હતી કે y ને 1 ન લેતા. કારણ કે જો y ને 1 લઉં ને તો છેદ 0 થાય, જે ગણિતમાં આપણે કરવાનો હોતો નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા શું કર્યું? x ને સેપરેટ કર્યો અને મને મારો જવાબ મળે છે, જે કયો છે? 2 માઇનસ y બાય y માઇનસ 1, ઓપ્શન એ. રેડી છે? તો આ રીતે આપણે વેરિયેબલ સેપરેટ કરી અને જે માંગ્યું છે તે આપણે કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ ને ડાબી બાજુ ને જમણી બાજુ, ચાલો સૌથી પહેલી વસ્તુ શું જોઈશે અહીંયા? સૌથી પહેલા તો છે ને આપણે દિશાઓનું જ્ઞાન હોવું જોઈએ કે છે ને ભાઈ ગુજરાત ક્યાં છે? તો કે પશ્ચિમમાં. આપણે છે ને આપણી સામે જોવાનું. આપણે જ્યારે બેઠા છીએ પરીક્ષામાં આપણી સામે આપણા પેપરને જોવાનું. આ બાજુ કોણ છે? પશ્ચિમ, બરોબર છે? આ બાજુ કોણ છે? પૂર્વ.
ઉપર કોણ છે? ઉત્તર, અને નીચે છે સાઉથ, આપણે દક્ષિણ. ગુજરાત પશ્ચિમમાં છે એટલું યાદ રાખો, નકશો યાદ આવી જાય. બીજી વસ્તુ, જે આપણો જમણો હાથ હોય ને એ આપણી જમણી બાજુ હોય, અને જે આ બાજુ હોય ને એ શું બાજુ હોય ભાઈ? ડાબી બાજુ હોય. આટલું નોલેજ આપણને હોવું જોઈએ. બરાબર? ગુજરાત પશ્ચિમમાં છે, ઉપર પંજાબ ઉપર છે ઉત્તરમાં, અને નીચે સાઉથ દક્ષિણમાં, એટલું યાદ રાખજો. અને પેપરમાં આ બાજુ સંખ્યા રેખા યાદ કરી લો એવું હોય તો. જીરોની જમણી બાજુ જતા હતા ને ધન સંખ્યા મળતી હતી, ડાબી બાજુ ઋણ મળતી હતી. તો આટલું ખબર હોવી જોઈએ. હવે આપણે ચાલુ કરીએ કામકાજ. એક ભાઈ છે, પોતાના ઘરેથી, આ એમનું ઘર છે, બરોબર છે, આ ઘરેથી એ ઉત્તર તરફ નીકળ્યા, ઉત્તર તરફ લઈ ગયા. કેટલા? તો કે 3 કિલોમીટર. ત્યારબાદ થોડાક 3 કિલોમીટર વધારે દેખાડીએ આપણે. ત્યારબાદ ડાબી બાજુ વળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ એટલે કઈ થશે? આ બાજુ થશે. ડાબી બાજુ વળીને શું કરે છે? 2 કિલોમીટર જાય છે. ફરીથી હવે જ્યારે હું 2 કિલોમીટર જઈ રહ્યો છું, કઈ તરફ? આ તરફ. ત્યાર પછી મારે શું કરવાનું છે? જમણી બાજુ વળવાનું છે. તો મારો જમણો હાથ કયો થશે? તમે પેજને ટર્ન કરી નાખો તો તમારો જમણો હાથ આ તરફ થશે. જમણી બાજુએ 1 કિલોમીટર જાય છે. આપણા કિલોમીટરની સાઈઝ થોડીક મોટી છે, ઘટાડી નાખીએ. 1 કિલોમીટર જાય છે. ત્યારબાદ જમણી બાજુ વળીને ફરીથી કઈ બાજુ જાય છે ભાઈ? જમણી બાજુ. જમણી બાજુ વળીને કેટલા જાય છે? 5 કિલોમીટર જાય છે. તો એ વ્યક્તિ પોતાના ઘરેથી કેટલો દૂર છે? આ ઘરથી અહીંયા કેટલું અંતર છે આપણને પૂછ્યું છે. તો શાંતિથી સમજો. પહેલા તો આ 2, તો આ બી કેટલું કિલોમીટર થાય? 2 કિલોમીટર થાય. 2 આમ ગયા ને 2 આમ ગયા, આટલું તો પીટુસ. ટોટલ 5 હતું, તો આ કેટલું વધ્યું? 3 કિલોમીટર થાય. હવે આટલું ડિસ્ટન્સ કેટલું હતું? જુઓ, આ ડિસ્ટન્સ કેટલું હતું? 3. અને અહીંયા કેટલું ચાલે છે? 1. તો આ વાળું ગણીએ તો એક ત્રિકોણ બને છે આપણી સામે, કાટકોણ ત્રિકોણ. આ 1, આ 3. તો આ પરિણામી જે બાજુ થઈ એ કેટલી થઈ? 4. આ કેટલા થયા? 3. વાપરો પાયથાગોરસ થિયરમ. કાટકોણ ત્રિકોણમાં પાયો અને વેધ ના વર્ગોનો સરવાળો નો જે જવાબ આવે, 4 નો વર્ગ 16 + 9 25, ને એનું વર્ગમૂળ કાઢવાનું વિદ્યાર્થી મિત્રો કેટલું? 5. તો એટલો આપણો જવાબ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, 5 કિલોમીટર જવાબ રહેશે. તો આ દાખલામાં આપણે શું કર્યું? જમણી, ડાબી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઇન્ડિયાનો મેપ યાદ હોવો જોઈએ અને સંખ્યા રેખા, તો તમે આ દાખલાને કરી શકશો. બરોબર છે? રિઝનિંગમાં આપણને આવા પ્રશ્નો જોવા મળતા હોય છે. અને હવે તો રિઝનિંગ ને ગણિત સિવાય કોઈ ઉપાય નથી, જે તમે જોતા હોવ છો કે ભાઈ એમનું વેટેજ હવે દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે માત્રામાં થયેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 10. ઓકે, પ્રશ્ન નંબર 10. એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થી બેઠા છે. જો પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 હોય. જો વિદ્યાર્થીઓ છે ને, આપણે શાંતિથી હું તમને સમજાવું કે ભાઈ જુઓ, 5 જેમ પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 છે. જો આનું ઊંધું કરી નાખશો ને કે નાપાસ થયેલા 5 6 માંથી અને પાસ થયેલા 1, તો આપણો ટેટ 1 નો ક્રાઇટેરિયા છે. એટલે જ આપણો પાસિંગ રેશિયો છે. વધારે રિઝલ્ટ નથી આવતો ટેટ 1 માં. એટલે કોમ્પિટિશન ઓછી છે, મહેનત થોડીક વધારે છે ક્વોલિફાય થવા. તો તમે મહેનત ચાલુ કરી દો તો બેડો પાર છે. સરકારી નોકરી આપણી પાકી જ છે. તો અત્યારે દાખલામાં એવું દેખાય છે કે પાસ અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 5:1 છે. તો હવે અહીંયા કોઈ પણ એક સંખ્યા હશે. કઈ સંખ્યા હશે ખબર નહીં, પણ કોઈક તો સંખ્યા હશે. તો 5x ને 1x. તો ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? કુલ વિદ્યાર્થી કેટલા થયા? કુલ વિદ્યાર્થી, તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? 5x + x = 6x. જ્યારે તમને કુલ વિદ્યાર્થીઓ આપ્યા છે કેટલા? 12x. તો અહીંયા કેટલા થયા? 6x. તો તમે અહીંયા જોઈ શકો છો. હલો, જસ્ટ આપણે એક ભૂલ કરી છે નાની, એમથી સુધારી લઈએ. કુલ વિદ્યાર્થીઓ આપણી જોડે કેટલા છે? 1200. જે કોના બરાબર છે? 6 ગુણ્યા કંઈક બરાબર. તો આ જે x ની કિંમત છે કેટલી થશે? 1200/6. તો x બરાબર કેટલા થશે? 200. તો તમે જુઓ, નાપાસ થયેલા કેટલા છે? 200. તો પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા હશે? 1000 જે છે એ પાસ થયેલા અને 200 જે છે એ નાપાસ થયેલા. તો
તો આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે કેટલા વિદ્યાર્થી પાસ થયા હોય 1000. હવે જો વિદ્યાર્થીઓ આમાં બીજું આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ સિમ્પલ આમ ગણિત રાખીએ કે ભાઈ સાહેબ 6 વિદ્યાર્થીએ પાસ થયેલા કેટલા 5. 6 વિદ્યાર્થીએ પાસ થયેલા કેટલા તો કે 5. તો 1200 વિદ્યાર્થીએ કેટલા વિદ્યાર્થી પાસ થાય તો 1200 ચોકડી ગુણાકાર કરશું 5 ની સાથે અને છેદમાં શું કરીશું 6 ભાગ ચલાવો તો શું થશે 200 અને 200 ગુણ્યા 5 એટલે કેટલા 1000. તો આ રીતે પણ તમને શીખવાડવામાં આવે છે દાખલો, તમે આ રીતે પણ સમય શીખી શકો છો, પરંતુ આપણે અત્યારે આપણું ફંડામેન્ટલ પાકું કરીએ અને ત્યારબાદ શોર્ટકટ આપણે જ જાતે બનાવી લઈશું. બરોબર છે? શોર્ટકટ યાદ રાખવી એ થોડુંક અઘરું રહેતું હોય છે. નેક્સ્ટ, એક આઈટી કંપનીમાં 125 ઇજનેર સોફ્ટવેર ડિઝાઇનિંગ કાર્ય કરે છે. 125 જણા છે ભાઈ, પહેલા તો આ નોટ કરી લઈએ. 125 જણા છે. દરેક કામગીરીની ગુણવત્તા ચકાસી કંપની દરેકને પગાર ઉપરાંત 2% બોનસ ચૂકવતા દરેકને 3000 રૂપિયા વધુ આપવાના નક્કી થાય છે. ટૂંકમાં 1000 ને એક વ્યક્તિને 3000, બીજા ભાઈને બી 3000, આવા દરેક એમ્પ્લોયને કેટલા તો કે 3000 રૂપિયા આપવાના છે. તો તે માસમાં કુલ કેટલો પગાર વધુ ખર્ચ થશે? વધારાનો પગાર ખર્ચ કરવાની વાત કરી રહ્યા છે, કારણ કે આપણી જોડે મૂળ પગાર નથી. તો જો ભાઈ એક ઇજનેરને હું 3000 આપું તો ગુણ્યા 1 થાય, 2 ને આપું તો ગુણ્યા 2 થાય, 3 ને આપું તો ગુણ્યા 3. પણ આપણે અહીંયા કેટલા ઇજનેર છે? 125. તો જે મેં વધારાનો ખર્ચો કર્યો એ 125 ગુણ્યા શું થશે 3000. મોટો ગુણાકાર કરીએ તો 125 ગુણ્યા 3 100 ગુણ્યા 3 એટલે 325 તરી 75 અને પાછળ 3 મીંડા. તો 3,75,000 રૂપિયા જે છે એ મહિને વધારાના ચૂકવવાના થશે પગાર ઉપરાંત, જે આપણે વધારાનું આપવાનું નક્કી કર્યું તે. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન ડી. બેઝિક ગુણાકારનો પ્રશ્ન હતો. આગળ વધીએ. મોહનભાઈ બેંક પાસેથી દર મહિને 600 વ્યાજની શરતે 1 મહિનાનું 600 રૂપિયા વ્યાજ આપવાનું અને 1 વર્ષ માટે 10,000ની લોન લીધી છે. હવે મોહનભાઈની વાત કરીએ તો મોહનભાઈ શું કરશે કે ભાઈ 600 રૂપિયા આપશે 12 મહિના સુધી. બરોબર છે? દર મહિને 600 રૂપિયા આપશે 12 મહિના સુધી અને 10,000 રૂપિયા એમણે શેના પેટે લીધા છે? લોન પેટે લીધા છે. અને આટલું શું જાય છે? વ્યાજ જાય છે. આગળ વધીએ. જ્યારે મગનભાઈ, તો અહીંયા આપણો દાખલો સરખામણીનો છે. મગનભાઈ, આપણે ડેટા નોટ કરતા રહીએ અને ગણતા રહીએ તો સ્પીડ થોડીક સારી આવે આપણી. મગનભાઈએ નાણાં ધીરનાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 10,000 રૂપિયા જ લીધા છે. 1 વર્ષ માટે જ લીધા છે. અને 1 વર્ષ પછી એ કેટલા આપે છે? તો કે 18,000 રૂપિયા આપે છે. કેટલા આપે છે વિદ્યાર્થીઓ? 18,000 રૂપિયા આપે છે. આ એને વાત છે, પણ અહીંયા મને શું ખબર પડે કે સાહેબ 10,000 હતા, 10,000 તો આપવા જ પડે અને ઉપર 8,000 આપ્યા એટલે આ તમે શું આપ્યું? વ્યાજ આપ્યું. બરોબર? તો પ્રશ્ન એમ કે છે કે તો મગનભાઈએ મોહનભાઈ કરતા કેટલા ઓછા કે વધારાના નાણાં ચૂકવવા પડે છે? તો પહેલા તો આપણે મોહનભાઈનો હિસાબ કાઢીએ તો એમને દર મહિને 600 લેખે 12 મહિના સુધી આપે તો 12 × 7200. એમને કેટલા રૂપિયા વધારાના ચૂકવ્યા? 7200 અને 10,000, તો ટોટલ એમણે ચૂકવવાની રકમ થાય 17,200. જ્યારે મગનભાઈએ કેટલા ચૂકવ્યા છે? 18,000. તો તમે અહીંયા જોઈ શકો છો કે મગનભાઈ જે છે એમને ખોટનો ધંધો કર્યો છે. એમણે 800 રૂપિયા રકમ જે છે મગનભાઈએ શું કરી છે? વધારે ચૂકવી છે વ્યાજ પેટે. બરોબર છે? તો આપણો જવાબ અહીંયા શું થશે કે ભાઈ 800 રૂપિયા જે છે એ મગનભાઈએ વધુ રકમ ચૂકવેલી છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. શાળામાં આજે બાળમેળો છે. ધોરણ 1 થી 5 માં ક્રમિક 84, 92, 101, 88 ને 75 વિદ્યાર્થીઓ હાજર છે. આટલા વિદ્યાર્થીઓને આપણે ગણતરીમાં લેવાના છે. બાળમેળામાં કુલ 11 પ્રવૃત્તિ છે. એક પ્રવૃત્તિમાં 2 ગ્રુપ કરવામાં આવે. એક પ્રવૃત્તિમાં 2 ગ્રુપ. શાંતિથી સમજો. પહેલા તો 11 પ્રવૃત્તિ અને એના અંદર 2 ગ્રુપ કરવાના છે. બરોબર છે? ગ્રુપ 1 અને ગ્રુપ 2. ઓકે. તો 2 ગ્રુપ કરતા દરેક ગ્રુપમાં કેટલા વિદ્યાર્થીઓ રાખવા પડશે? તો પહેલા તો આપણે શું કાઢવું પડશે કે આપણી જોડે ટોટલ કેટલા વિદ્યાર્થી છે, પછી બેચડી કરીએ. પહેલા ટોટલ વિદ્યાર્થીઓ કાઢીએ. તો ભાઈ આજે આપણી જોડે 84, 92, 101,
88 અને 75 આટલા વિદ્યાર્થી છે. ચાલો જોડી લઈએ. 4 ને 2 6 ને 1 7 ને 8 15 ને 5 20 વધી પડી 2 8 ને 2 10 ને 9 19 19 ને 8 27 27 અને 7 27 ને 7 થશે કેટલા 34 વધી પડી 3 3 ને 1 4 440 વિદ્યાર્થી છે મારી જોડે. તો આ 440 વિદ્યાર્થી જે છે પહેલા તો મારે એમને 11 પ્રવૃત્તિમાં વેચી નાખવાના. 11 પ્રવૃત્તિની 11 ટુકડીઓ બનાવી નાખવાની. તો ભાગ ચલાવશો તો કેટલું થશે? તો કે 11 ચોક 44 સાહેબ 40 વિદ્યાર્થી થાય. એક પ્રવૃત્તિમાં કેટલા વિદ્યાર્થી મળે છે? 40. પણ આ પ્રવૃત્તિ માટે મારે કેટલા ગ્રુપ બનાવવાના છે? 2 ગ્રુપ બનાવવાના છે. હેલો, આપણે કેટલા ગ્રુપ બનાવવાના છે? 2 ગ્રુપ. તો હવે 40 ના 2 ગ્રુપ બનાવશો તો કેટલાના બનાવશો? 20 ના. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણો જે જવાબ છે દેટ ઇઝ 20. ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી એને 11 પ્રવૃત્તિમાં ડિવાઈડ કર્યા તો પ્રવૃત્તિ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા મળી અને એના 2 ગ્રુપ બનાવ્યા. ચાલો નેક્સ્ટ, સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન. આપેલ વર્તુળ આલેખ પરથી કયું વિધાન સાચું છે? તો છે ને વિધાનમાં જઈએ પહેલા આપણે ગ્રાફ જોઈએ. તો અહીંયા કંઈક લખ્યું છે, થોડુંક બ્લર છે. આપણે ઓરિજિનલ પેપરના ફોટોમાંથી પ્રશ્નો લીધા છે તો મે બી થોડાક રફ છે. ગૃહ કાર્ય ગમવાવાળા વિદ્યાર્થીઓ, બાગકામ, ત્યારબાદ લખ્યું છે ભણવાવાળા અને ત્યારબાદ લખ્યું છે રમવાવાળા વિદ્યાર્થીઓ. હવે તમે જોઈ શકો છો કે આપણને એવું દેખાય છે ને કે વર્તુળ સરખા 4 ભાગે વેચાયું છે. વર્તુળ સરખા 4 ભાગે વેચાયું છે. એટલે ટૂંકમાં 4 ટુકડામાંથી ગૃહ કાર્યવાળા 1 વિદ્યાર્થીઓ, 1 વિદ્યાર્થીઓ બાગકામવાળા, 1 વિદ્યાર્થીઓ કયા છે? તો કે ભાઈ ભણવાવાળા અને 1 વિદ્યાર્થીઓ કયા છે? રમવાવાળા. ઓપ્શન વાંચીએ હવે. 3/4 બાળકોને ભણવું રમવું ગમે છે. મેં કીધું ભણવા અને રમવા વાળા ભાગ ભેગા કરીએ તો એ 2/4 થાય, 3/4 નહીં. એટલે ઓપ્શન એ ખોટો પડે. 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહ કાર્ય ગમે છે. તો 3/4 3 પ્રકૃતિ, 3 અલગ અલગ પ્રવૃત્તિ છે. તો 3/4 તો વાત સાચી ભાઈ. 1/4 1/4 ને 1/4 ત્રણેય પ્રવૃત્તિઓ ભેગી કરો તો 3 ભાગ ઓક્યુપાય થાય છે. કેટલામાંથી? 4 માંથી. તો આ વિધાન સાચું છે. બાકીના 2 બી જોઈ લઈએ. બાગકામ અને રમવાવાળા તો 2 ભેગા કરો તો 2/4 થાય. 1/2 ગૃહ કાર્ય બાગકામ ને રમવું 3 ભાગ ભેગા કર્યા. તમે કહો છો કે 2/1 તો 2/1 કહો છો તો એ શું થયા? તો કે 2 આઉટ ઓફ વોટ 4. 4 ના 2 ભાગ થયા. તોય હજુ 1 ભાગ ઘટે કારણ કે તમે 3 પ્રવૃત્તિ કરાવી રહ્યા છો. ગૃહકાળ વાળો 1 ભાગ, બાગકામ વાળો 1 ભાગ અને રમવા વાળો. તો 3/4 થાય જે મેચ નથી થતું. તો આપણો જવાબ અહીંયા ઓપ્શન બી થશે. તો લાસ્ટ એમસીક્યુ આજનો, સંખ્યાના પટ્ટા પર વાંદરો જે છે, સંખ્યાના પટ્ટા પર વાંદરો અને સસલું છઠ્ઠા સ્થાને ઊભા છે. અહીંયા જ શું છે? આપણો વાંદરાભાઈ ઊભા છે અને અહીંયા જ આપણે કોણ ઊભા છે? સસલાભાઈ ઊભા છે. હવે વાંદરો જે છે એ 9 કૂદકા મારીને 60 ઉપર પહોંચી જાય છે. અહીંયા ક્યાંક 60 આવે અને વાંદરો જે છે એ 9 કૂદકા મારે છે. પહેલો કૂદકો, બીજો કૂદકો, ત્રીજો કૂદકો એમ કરીને 9 કૂદકા મારે. તો પહેલા છે ને આપણે વાંદરાની હિસ્ટ્રી જોઈ લઈએ કે વાંદરો શું કરે છે. તો ભાઈ વાંદરો જે છે એ કેટલા એકમ ચાલી ગયો? તો કે સાહેબ 60 ઉપર પહોંચ્યો, 6 થી ચાલુ કર્યું, 54 એકમ ચાલ્યો. એ કેટલું ચાલ્યું? 54 એકમ ચાલ્યો. રેડી? અને 54 એકમ પણ કેટલા સ્ટેપમાં? તો કે 9 કૂદકામાં. એનો મતલબ કે એનું એક સ્ટેપ કેટલાનું થયું? 9 × 54. 6 નો એક જમ્પ લીધો એણે. કેટલાનો જમ્પ લીધો? 6 નો. હવે વાત કરીએ કોની? સસલાની. સસલું 9 કૂદકા મારીને 24 ઉપર પહોંચે છે. તો પહેલા તો સસલાની જો વાત કરો તો સસલું હતું ક્યાં? 6 પર અને પહોંચ્યું ક્યાં? 24 ઉપર. બરોબર છે? તો 24 - 6 કેટલા થાય વિદ્યાર્થીઓ? 18. અને એણે પણ કેટલા કૂદકા માર્યા? 9. તો એ એક કૂદકામાં કેટલું કામ કરે છે? 2 એકમ જેટલું કૂદે છે. અને વાંદરો એક કૂદકામાં કેટલું કૂદે છે? 6 એકમ જેટલું કૂદે છે. તો હવે આપણે પ્રશ્નને પૂરો કરીએ કે બંનેના એક પગલું કૂદવામાં કેટલો તફાવત છે? તો 6 એકમ ને 2 એકમ. કેટલો તફાવત છે વિદ્યાર્થીઓ? 4 એકમનો તફાવત છે. આપણો સાચો જવાબ છે 4. તો આપણે
ટેટ 1 ના અત્યાર સુધી લેવાયેલી તમામ પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એમાંનું રહેલું ગણિતના વિડીયો આપણે લાવતા રહેશું, બરોબર છે, અને આ રીતે આપણે પેપર સોલ્વ કરતા રહેશું અને ટેટ 1 ની સારામાં સારી તૈયારી કરીએ. એ વિદ્યાર્થીઓ કે જે અત્યારે ટેટ 1 ની તૈયારી કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ ટેટ 1 ની તૈયારી કરી રહ્યા છે, ટેટ 2 ની તૈયારી કરી રહ્યા છે, અથવા તો જે વિદ્યાર્થીઓ અત્યારે પીટીસીમાં એડમિશન લેવા માંગે છે, તો ક્યુ સર અત્યારે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તમે લોકો જોડાઈ શકો છો કે જ્યાં તમને ડેઈલી અપડેટ્સ રિગાર્ડિંગ ટેટ 1, ટેટ 2 અને પીટીસી એડમિશનને લગતી તમામ અમને અપડેટ્સ મળતી રહેશે, બરોબર છે, અને આપણા ચેનલની તમામ પ્રકારની અપડેટ તમને આ ગ્રુપની અંદર મળતી રહેશે. તો જો તમે જોડાવા ઈચ્છતા હોય તો તમે આ ગ્રુપની અંદર જોડાઈ શકો છો કે જ્યાં તમને આવનારી ભરતીઓ, આવનારી પરીક્ષાઓ અને પીટીસી એટલે કે એના માટેની તમામ પ્રકારની અપડેટ તમને આ વોટ્સએપ ગ્રુપની અંદર મળતી રહેશે. તો આપણે મળીએ, તમે આ ક્યુઆરને સ્કેન કરીને જોડાઈ શકો છો. આપણે મળીશું આવતા વિડીયોની અંદર, બરોબર છે. જતા જતા એટલું કહેવા માંગીશ કે અત્યારે જે પણ તમે પ્રયત્નો કરી રહ્યા છો એના ઉપર અડીખમ રહો અને સારામાં સારી તૈયારી કરો, કારણ કે આણે નહીં તો ટાણે નહીં. તો અહીંયા આપણે શું કહેવા માંગુ છું કે ટાણે નહીં તો નાણે નહીં. ટાણે એટલે કે સમય. આજના સમયે જો નહીં થાય ને તે ગમે એટલા પૈસા ખર્ચતે નહીં થાય, બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓની ઉંમર ક્રોસ થઈ ગઈ છે અને હવે એમને થાય છે બીએડ કર્યા પછી પીટીસી કરવું છે, નહીં થાય, ઉંમર ક્રોસ થઈ ગઈ છે, નહીં પોસિબલ. તો જે લોકોની જોડે અત્યારે પીટીસી છે, આપણે જાણીએ છીએ કે બમ્પર ભરતીઓ હવે પીટીસીના બેઝ પર આવતી રહેવાની છે, તો ટેટ 1 ની તૈયારીમાં લાગ્યા રહો. અને જે આપણી જોડે જે વેકેન્સીઝ છે ટેટ 2 ને લગતી, તો એના માટેના પણ એફર્ટ્સ આપણે ચાલુ રાખીએ અને આપણે અત્યારે આ ટાણું આ સમય સાચવી લઈએ તો પછી આપણે કંઈ આગળ જોવાનું રહેતું નથી, આપણા સપના આપણે સચવાઈ રહેશે, બરોબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. બાય બાય, થેન્ક યુ સો મચ, જય હિન્દ, જય ભારત.